નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। મોડાસાની કુડોલ સેવા સહકારી મંડળીના સેક્રેટરી ચાલુ મીટિંગમાંથી ભાગી જતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર કુડોલ ગામની સેવા મંડળીમાં છેલ્લા 20 વર્ષથી એક સેક્રેટરી સેવા આપી રહ્યા છે। ત્યારે વર્ષમાં એકવાર જનરલ મીટિંગ થતી હોય છે અને હિસાબો રજૂ કરવાના હોય છે, પરંતુ સેક્રેટરી ગામ લોકોને હિસાબ આપવાના બદલે કોઈ કારણ બતાવીને મીટિંગ છોડી જતા ઘણી શંકા કુશંકા ગામ લોકોના માનસ પર ઉઠી હતી। ચાલુ સભાએ ઉશ્કેરાઈ જતા રહેલા સેક્રેટરી સામે ગામ લોકોએ ખોટા હોવાના આક્ષેપ કર્યા। મંડળીમાં જતા ખેડૂતોને સરખો જવાબ પણ આપતા નથી। તામસી મગજના સેક્રેટરી મંડળીના હિસાબોમાં કંઈ બાફ્યું તો નથી ને? ત્યારે બેંકમાં અમુક કર્મચારીઓ સાથેની સોટગોઠ રાખતા હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારે ઉચ્ચ કક્ષાએથી સચોટ તપાસ થાય તેવી માંગ ગ્રામજનોએ થકી ઉઠાવવા પામી છે। લોકોના રૂપિયાનો હિસાબ કોણ આપશે? લાગતું વળગતું તંત્ર સજાગ થાય તો સાચો ન્યાય મળી શકે તેમ છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। કાદર ડમરી, અરવલ્લી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજ રોજ સિસોદિયા દિલીપસિંહ પદમસિંહ, સેવા મંડળી કુડોલ ચેરમેન શ્રી, આજ રોજ ગામ સભા બોલાવેલ। એમાં ગામજનોએ પ્રશ્નો પૂછતા સેક્રેટરી ઉશ્કેરાઈ અને ચાલુ સભા છોડી નીકળી ગયા છે। શું પ્રશ્નો પૂછવામાં આવ્યા? પ્રશ્નો એ પૂછવામાં આવ્યા કે હિસાબોના પ્રશ્નો પૂછતો ઉશ્કેરાઈ અને નીકળી ગયેલ છે। આનો વહીવટ કઈ રીતના થાય છે? શું એમાં કઈ છે? હવે એ તો વહીવટમાં તો ચોખવટ છે જ નહીં, ચોખવટ છે ને કશું કોઈ બતાવતો જ નથી। હું કુડોલનો રહીશ પટેલ ગોરધનભાઈ કરશનભાઈ। મેં અહીંયાથી મંડળીમાંથી ધિરાણ લીધેલું અને મેં રેગ્યુલર એમને મારા પર કેસ કર્યો, તો 3 વખત એમને કેસ કર્યો। એક 70,000નો કર્યો, મેં રેગ્યુલર ભરી દીધો કોર્ટમાં જઈને। બીજી વખત કર્યો, બીજી વખત 1 લાખનો કર્યો, ભરી દીધો। ત્રીજી વખત કર્યો 2,70,000નો કર્યો, મેં 1,93,000 ભર્યા, 77,000 બાકી હતા। એનો 20 તારીખનો વાયદો કરેલો મેં। 19 તારીખે એમને વાત કરતો એમને કીધું કે 2 દિવસમાં તમે ભરી દેજો, અને બીજા જ દિવસે મારા ઘરે કોર્ટની નોટિસ આવી અને નોટિસ આવી પણ 77ની આવી હોત તો કંઈ વાંધો નથી, પણ 1.5 લાખની નોટિસ આવી। તો હું એમને પૂછવા જતો કે તમારા આગળના બાકી છે, તો મને કોઈ હિસાબ બતાવતા નથી। કોઈ એમને કોઈ મેં પૈસા ભર્યા છે, મારું ધિરાણ કેટલું લીધું છે મેં, તમે વ્યાજ કેટલું ગણ્યું છે, અને હું 3 વર્ષથી સલંગ કોર્ટના પગથિયાં ચાલું છું, તો કોર્ટમાં કોઈ વ્યાજ થતું નથી, તો વ્યાજ કઈ રીતે લગાવ્યું મારા ઉપર? આજરોજ અમારી ગામ સભા હતી। ગામ સભાની અંદર આ વસ્તુની રજૂઆત કરતા સેક્રેટરી ઉશ્કેરાઈ અને અહીંથી નીકળી ગયું।